કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 3 છે શાખાના હિસાબો, જેનું નામ છે. આપણે અત્યાર સુધી 6 ભાગ ભણી ચૂક્યા છે અને આજે ભણવાનો છે આપણે 7મો ભાગ. જો 6 ભાગ તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. આજના દાખલાની અંદર આપણને આ શાખા ખાતું તૈયાર કરીને આપવામાં આવ્યું છે અને એના પરથી આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું છે. બરાબર. એક કંપનીના ચોપડામાં તારીખ 31/3/22 ના રોજ પૂરા થતા વર્ષની તેની શાખાનું ખાતું નીચે મુજબ છે. આ આપણને ગણીને આપવામાં આવેલું છે, આપણે બનાવવાનું નથી. બરાબર છે. તેના પરથી શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. આ બે ખાતા આપણે બનાવવાના છે. મેં બંને ખાતા પાછળ બનાવી દીધા છે. બરાબર. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે રકમ વાંચવાની. બાકી આગળ લાયા. સ્ટોક છે 2 લાખનો. તો આપણે સ્ટોક ક્યાં લખીશું? તો વેપાર ખાતામાં લખીશું આપણે. તો વેપાર ખાતાની અંદર આપણે લખીએ સ્ટોક. શરૂઆતનો સ્ટોક. રકમ હાથમાં લઈ લઉં છું એટલે આપણને ખબર પડે કે રકમની અંદર વારે વારે મારે પાનું ફેરવવું પડે નહીં. સ્ટોક છે 2 લાખ રૂપિયા. તો આપણે લખીશું શરૂઆતનો સ્ટોક 2 લાખ રૂપિયા. બરાબર. ચલો, ત્યારબાદ આપણને કીધું છે રોકડ. તો રોકડ અહીંયા આવશે નહીં. કેમ? કારણ કે એ ના નફા નુકસાનમાં આવે ના વેપારમાં આવે, એટલે આની એન્ટ્રી આપણે કરીશું નહીં. બરાબર. ચાલો, પેટા રોકડ. હવે જો અહીંયા આપણને પેટા રોકડ ખાતું બનાવવાનું કીધું નથી, પરંતુ મેં તમારા માટે આ અલગ કલરમાં એક પેટા રોકડ ખાતું બનાવીને મૂક્યું છે. તમારે પરીક્ષામાં બતાવવાનું નથી, રફ કામ કરી લેવાનું. 2 એન્ટ્રી ડાબી બાજુ, 2 એન્ટ્રી જમણી બાજુ ઉધાર જમા કરી દેવાનું અને જવાબ આનો લાવવાનો. બરાબર છે. આ એટલે અલગ કલરમાં બનાવ્યું છે, જે તમારે પરીક્ષામાં બતાવવાનું નથી. અને બતાવો તો કે પરીક્ષામાં માર્ક ન કપાઈ જાય. બરાબર. તો ચલો જોઈએ. અહીંયા પેટા રોકડ કીધી છે 500 રૂપિયા. તો આપણે એ પેટા રોકડમાં લખી દઈશું શરૂઆતની બાકી 500 રૂપિયા પેટા રોકડ. ઓકે. ચાલો, ફર્નિચર આપણને કીધું છે 30,000 રૂપિયા, પરંતુ આ ફર્નિચર આપણે ના વેપારમાં આવે ના નફા નુકસાનમાં આવે, એટલે આની પણ એન્ટ્રી નહીં આવે. પરંતુ એનો જે તફાવત આવશે, જેવી રીતે કે આ શરૂઆતનો ફર્નિચર અને આખરની ફર્નિચર, એનો જે તફાવત આવશે તે આપણે લખવાનો આવશે. ચલો, કઈ વાંધો નહીં. હવે આપણે સ્ટોક બાજુ જઈએ પાછા. અહીંયા બાકી આગળ લઈ ગયા. સ્ટોક 1,52,000. તો પાછા વેપાર ખાતામાં આપણે લખી દઈએ 1,52,000 આખરનો સ્ટોક. 1,52,000 રૂપિયા આખરનો સ્ટોક. રોકડ પાછી એની એન્ટ્રી નહીં આવે, એટલે આપણે એને મારીએ છીએ ચોકડી. બરાબર. પેટા રોકડ આખરની બાકી કેટલા રૂપિયા કીધી છે? 300 રૂપિયા. તો આપણે પેટા રોકડમાં આખરની બાકી લખીશું 300 રૂપિયા. ઓકે. હવે વાત આવી ફર્નિચરની. ફર્નિચર છે 25,000 રૂપિયા. શરૂઆતની બાકી કેટલી હતી? 30,000 રૂપિયા. અને આપણે જે આજે બાદ બાકી આવે એને આપણે કહી શકીએ ફર્નિચરનો ઘસારો, અને ઘસારાની એન્ટ્રી પડે નફા નુકસાન ખાતામાં. તો આપણે નફા નુકસાન ખાતામાં એન્ટ્રી કરી દઈશું ફર્નિચરનો ઘસારો. 30,000 હતા. બરાબર. ફર્નિચરના, અને આખરની બાકી થઈ ગઈ 25,000. એનો મતલબ કે ઘસારો 5,000 રૂપિયા થયો છે. તો આપણે અહીંયા ઘસારામાં એમાઉન્ટ લખીશું 5,000 રૂપિયા. બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે એની જરૂર પડી અને આપણે એની એન્ટ્રીનો યુઝ કર્યો છે. આગળ શાખાને મોકલેલો માલ 12 લાખ રૂપિયા. તો શાખાને મોકલેલો માલ આપણે લખી દઈએ. બરાબર. મુખ્ય ઓફિસેથી મળેલો માલ કેટલા લાખ છે? 12 લાખ. તો અહીંયા લખીશું 12 લાખ. એ જ રીતે શાખા તરફથી પરત આવેલો માલ પણ હશે. આરો શાખાને પરત કરેલો માલ. બરાબર છે. કેટલા છે? 1 લાખ રૂપિયા. તો ચલો આપણે એ પણ લખી દઈએ.
1,00,000 રૂપિયા પરત કરેલો માલ છે અને ટોટલ અહીંયા લખાશે 11 લાખ. બરાબર? બહુ ઇઝી દાખલો છે, શાંતિથી સમજજો, આવડી જશે. રોકડ ખાતે પેટા રોકડમાં આ લખાશે, બરાબર છે? આ ન લખાય પણ આ લખાશે, કારણ કે આ છે ને પેટા રોકડના. તો 800 રૂપિયા આપણે લખીશું. ચલો પેટા રોકડમાં જઈએ. તો અહીંયા મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ કેટલા રૂપિયા લખવાના? 800 રૂપિયા અહીંયા લખી દેવાના. ઓકે. ત્યારબાદ રોકડના આપણા ખર્ચા કીધા છે, તો ખર્ચા લખી શકાશે. મજૂરી વેપાર ખાતામાં આવે એટલે આપણે લખીશું વેપાર ખાતામાં. બરાબર? મજૂરી કેટલા રૂપિયા છે? મજૂરી 2000 રૂપિયા. મજૂરી લખીશું 2000 રૂપિયા. ચાલો, પગાર, ભાડું અને જાહેરાત આ બધી વસ્તુ નફા નુકસાન ખાતામાં આવશે. તો પગાર લખીશું 30,000. નફા નુકસાન ખાતામાં એન્ટ્રી મારવી પડશે. પગાર બરાબર 30,000 રૂપિયા. તો લખીશું પગારમાં 30,000 રૂપિયા. બરાબર? ચલો, ત્યારબાદ છે ભાડું. ભાડું છે 15,000 રૂપિયા. તો આપણે એ પણ નફા નુકસાનમાં જ લખીશું. ભાડું 15,000 રૂપિયા. બરાબર? અને જાહેરાત છે 7,000 રૂપિયા. તો આપણે એ પણ લખી દઈશું 7,000 રૂપિયા જાહેરાત. જાહેરાત 7,000 રૂપિયા. ડન. આ નફા નુકસાન ખાતું છે, તે આપણે અત્યારે લખી શકાશે નહીં. બરાબર છે? એ પછીની વાત છે. ચલો, અહીંયા રોકડ ખાતે પરચુરણ આવક. હવે આ ક્યાં લખાશે? તો આ આવક છે. જો ખર્ચા બધા આપણે નફા નુકસાન ખાતે લખ્યા અને વેપાર ખાતે લખ્યા તો આવક નફા નુકસાન ખાતે લખાય. એટલે આપણે આ પરચુરણ આવક નફા નુકસાન ખાતે લખીશું 8,000 રૂપિયા. તો લખીશું પરચુરણ આવક 8,000 રૂપિયા. ઓકે. ત્યારબાદ કીધું છે રોકડ ખાતે વેચાણ. વેપાર ખાતામાં લખીશું 15 લાખ રૂપિયા. તો અહીંયા લખીશું રોકડ વેચાણ કેટલા રૂપિયા છે? 15 લાખ રૂપિયા. આપણા હિસાબે કોઈ જ એન્ટ્રી બાકી બચતી નથી, બધી એન્ટ્રીઓ થઈ ગઈ છે. તો સૌથી પહેલા આપણે પેટા રોકડ ખાતું બંધ કરી દઈએ. બરાબર છે? 8 અને 5 13 એટલે 1300 રૂપિયા આવશે. તો અહીંયા આપણે લખ્યા 1300 રૂપિયા. તો આ જગ્યા પર પણ આપણે લખવું પડશે 1300 રૂપિયા. 1300 માંથી 300 રૂપિયા બાદ કરવાના એટલે પરચુરણ ખર્ચ આવ્યો 1,000 રૂપિયા. અને આ પરચુરણ ખર્ચ આપણે લખાશે નફા નુકસાન ખાતે. તો આપણે લખીએ નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા લખીશું? 1,000 રૂપિયા. બરાબર છે? ત્યારબાદ આપણે વેપાર ખાતું સૌથી પહેલા બંધ કરવું પડશે. તો ચલો વેપાર ખાતામાં જોઈ લઈએ છીએ, બધી એન્ટ્રીઓ આવી ગઈ છે. બરાબર? તો જમણી બાજુનું આપણે ટોટલ કરીએ તો 15 અને 1 16,52,000 થાય. તો આપણે અહીંયા લખીશું 16,52,000. 16,52,000. એ જ એમાઉન્ટ આપણે અહીંયા લખીશું 16,52,000. આ 16,52,000 માંથી 1, 2 અને 3 એન્ટ્રી બાદ કરીશું એટલે આપણને મળશે 3,50,000. તો આપણે લખીશું 3,50,000. આ છે કાચો નફો અને નફા નુકસાન ખાતે લઈ ગયા. તો હવે આપણે આ 3,50,000 નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. કાચો નફો વેપાર ખાતેથી લાયા કેટલા રૂપિયા? 3,50,000. એટલે અહીંયા લખ્યા 3,50,000 રૂપિયા. બરાબર છે? આનું ટોટલ કરીએ છીએ 3,50,000 અને 8,000 એટલે 3,58,000.
58,000 અને આ જ એન્ટ્રી 3,58,000 આપણે અહીંયા લખીશું. ઓકે, હવે આની અંદરથી આ બધી એન્ટ્રીઓ જો આપણે બાદ કરીશું તો આપણને 3 લાખ મળશે. કેટલા મળશે? 3 લાખ. તો આ આપણને ચોખ્ખો નફો મળી ગયો. કેટલા રૂપિયા મળ્યો? 3 લાખ રૂપિયા. તો આપણી રકમમાં પણ તમે જોઈ શકો છો કેટલા છે, 3 લાખ રૂપિયા આપેલા છે. આ બંને સરભર થઈ જાય, બંને એક સરખા થઈ જાય તો આપણો દાખલો સાચો છે. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ નાનો દાખલો પણ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.